ગામ ગોતરકા, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. અમારા સ્કૂલની અંદર, પ્રાથમિક સ્કૂલની અંદર દિનેશભાઈ વણકર વારંવાર રજૂઆત કરવા છતાં કાયમ સ્કૂલમાં દારૂ પીને આવતા હતા. તે જાણ થતાં એસએમસી અધ્યક્ષ, ગ્રામજનો, વડીલો, યુવાનો મિત્રો દ્વારા રૂબરૂ ત્યાં મળીને 26/11/2025ના દિવસે રૂબરૂ મુલાકાત કરી. ત્યારે જોવા મળ્યું કે દિનેશભાઈ ખૂબ નશામાં હતા. તેઓ જમીન ઉપર આડોસતા હતા, બાંકડામાં પડેલા હતા, તેમના કપડાનું કોઈ ભાન હતું નહીં. આ વાત અમને મળી. પછી અમે ટીપીઓ ઓફિસે જાણ કરી અને ત્યાંથી તેમના અધિકારી આવ્યા અને તેમને વાલીગણો અને ગામના યુવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી. અને તાત્કાલિક ધોરણે જો આ સરકાર આને બદલી કરવામાં નહીં આવે તો અમે તાત્કાલિક ધોરણે શાળામાં તાળાબંધી કરીશું. અને અમારા ગોતરકા પ્રાથમિક સ્કૂલમાં 3 શિક્ષકોની ઘટ છે તે તાત્કાલિક તે ઘટ પૂરી કરવામાં આવે. નરેશભાઈ આહિર, યુથ કોંગ્રેસ પ્રમુખ, રાધનપુર. પ્રાથમિક શાળામાં અવારનવાર દારૂ પીને આવતા અને આ વાતને ગામજનો તથા ગામજનોના અને એસએમસી દ્વારા તેમને આ બાબતે ટકો કરતા તેઓ માફીપત્રો પણ લખતા છતાં એમની આદત સુધારો થતો નથી. 6/11/2025ના રોજ તેઓ શાળામાં દારૂ પીધેલું જણાયા. ત્યારબાદ ગ્રામજનોએ ટીપીઓ કચેરી ખાતે જાણ કરેલ અને ત્યાંથી અધિકારી આવીને તપાસ કરેલ. ગ્રામજનો અને શિક્ષકોએ પોતાના નિવેદનો આપેલ. અમારા ગ્રામજનોની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે શિક્ષકની બદલી કરવામાં આવે, તેમજ ગોતરકા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ છે તે ઘટ તાત્કાલિક પૂરી કરવામાં આવે. અન્યથા શાળાની અમે તાળાબંધી કરીશું. ગ્રામજનો, વડીલો, આગેવાનો દ્વારા આ અમે એક ચીમકી આપી રહ્યા છીએ સરકારને.